ડભોઈ યાત્રાધામ, ચાણોદ, કરનાળી અને રાજપીપળા, પોઈચા જેવા ધાર્મિક સ્થળોને જોડતો ડભોઈથી સિરોલા સુધીનો મુખ્ય માર્ગ સ્ટેટ હાઈવે તૈયાર કરી દેવામાં આવ્યો છે, પરંતુ ડભોઈ નજીક બ્રિજ પાસેનો માત્ર અડધો કિલોમીટર જેટલો અત્યંત મહત્વનો રસ્તો હજુ પણ બાકી છે। ચોમાસાની ઋતુ પૂર્ણ થયાના લાંબા સમય પછી પણ કોન્ટ્રાક્ટર અને સંબંધિત સરકારી વિભાગોની ઘોર બેદરકારીના કારણે આ ટુકડો પૂર્ણ ન થતા માર્ગનો ઉપયોગ કરતા હજારો વાહન ચાલકોને દરરોજ ભારે ટ્રાફિક જામ અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફનો સિંગલ રસ્તો અને સામગ્રીનો ઢગલો, ટ્રાફિકનું મૂળ બાકી રહેલા રસ્તાને કારણે વાહન વ્યવહાર માટે માત્ર એક જ સિંગલ લેન ખુલ્લો છે। આ સંજોગોમાં મોટા ભૂંગળા અને કન્સ્ટ્રક્શન સામગ્રી, અધૂરા કામની આસપાસ કોન્ટ્રાક્ટર દ્વારા મોટા ભૂંગળા અને અન્ય બાંધકામ સામગ્રી તેમની તેમજ રસ્તા પર જ મૂકી દેવામાં આવી છે, જેના કારણે બંને તરફથી આવતા જતા વાહનોને એક જ સાંકડી જગ્યામાંથી પસાર થવું પડે છે। ચાણોદ, કરનાળી, પોઈચા તરફ જતા અને આવતા વાહનો સતત પ્રવાહ હોવાથી આ સિંગલ લેન પર ક્ષણવારમાં જ વાહનોની લાંબી કતારો લાગી જાય છે। ક્યારેક તો લાંબા સમય સુધી વાહન ચાલકો ફસાયેલા રહે છે। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની જવાબદારી ક્યાં? ડભોઈ સિરોલા માર્ગ માત્ર સ્થાનિકો માટે જ નહીં, પરંતુ ધાર્મિક પ્રવાસીઓ માટે પણ ખૂબ જ મહત્વનો છે। વહેલી તકે કામ પૂર્ણ કરવાની માંગ વાહન ચાલકો અને સ્થાનિકો તરફથી ઉઠી રહી છે। વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે કે ચોમાસું પૂર્ણ થઈ ગયું તેમ છતાં જો અડધો કિલોમીટરનો રસ્તો પણ સમયસર પૂર્ણ ન થતો હોય તો આ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સૂચવે છે। તેનાથી પણ વિશેષ સ્ટેટ હાઈવેના અધિકારીઓ કે જેમને આ કામનું નિરીક્ષણ કરવાનું હોય છે, તેમની બેદરકારીના કારણે અંતે તો પ્રજાને જ ભૂખ બનવાનો વારો આવે છે। વાહન ચાલકોની તાત્કાલિક માંગ છે કે સ્ટેટ હાઈવેના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ કામ તાત્કાલિક પૂર્ણ કરાવવાની માંગણી કરી રહ્યા છે। બાકી રહેલા રસ્તાના કામની આસપાસ પડેલા મોટા ભૂંગળા અને કન્સ્ટ્રક્શન સામગ્રી તાત્કાલિક હટાવવામાં આવે, કામગીરી પૂર્ણ કરો। કોન્ટ્રાક્ટરને તાકીદ આપી છે, બાકીનો અડધો કિલોમીટરનો રસ્તો યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે। ટ્રાફિક મુક્ત માર્ગ વહેલી તકે માર્ગ ખુલ્લો થવાથી વાહન ચાલકોને ટ્રાફિક મુક્ત અને સરળ અવરજવર માટે મળી રહે। જો સત્તાધીશો અને વિભાગો આ મામલે તરત જ પગલાં નહીં લે તો આવનારા દિવસોમાં આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા વધુ વકરશે અને પ્રજાજનોનો રોષ વધશે તે નિશ્ચિત છે।